જય ગિરનારી મિત્રો, મોટા સમાચાર. આ વિડીયો સાંભળી લેજો. જૂનાગઢ ગિરનાર પરિક્રમા રદ કરી દેવામાં આવી છે. આ નિર્ણય સાધુ સંતો, કલેક્ટર, વન વિભાગ અને સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગિરનાર લીલી પરિક્રમા 2025 રદ કરેલ છે, તો કોઈએ પરિક્રમા કરવા આવવું નહીં. હવે આ ગિરનાર લીલી પરિક્રમા જે સ્થગિત કરાઈ છે વરસાદી માહોલના લીધે, તો એના વિશેની જે વિગતવાર ચર્ચા અને જે વિગતવાર નિર્ણય જે છે એ હું તમને અત્યારે જણાવી રહ્યો છું. તો પણ એ પહેલાં મારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો જેથી કરીને કોઈ પણ નવા વિડીયો કે નવી અપડેટ આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. હવે ગિરનાર લીલી પરિક્રમા રહેશે બંધ. ભાવિકોને જૂનાગઢ પરિક્રમા માટે ન આવવા તંત્રએ કરી અપીલ. 1 નવેમ્બરે પ્રતિકાત્મક રીતે 100 લોકો માટે જ પરંપરાગત યોજાશે પરિક્રમા. તંત્રના તમામ અધિકારીઓએ પરિક્રમાના રૂટનું ચેકિંગ કરીને તંત્ર તથા સાધુ સંતોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. 31 ઓક્ટોબર 2025 જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને સાધુ સંતોના અગ્રણીઓએ સંયુક્ત બેઠક બાદ ગિરનારની પરંપરાગત લીલી પરિક્રમા સ્થગિત કરવાનો સર્વાનુમતે નિર્ણય લીધો છે. આ પરિક્રમા આગામી 2 નવેમ્બર 2025ના રોજ શરૂ થવાની હતી. વરસાદી માહોલ અને રસ્તાની બિસ્માર હાલત રાજ્યભરમાં થયેલા કમોસમી અને ભારે વરસાદને કારણે 36 કિલોમીટર લાંબા પરિક્રમા રૂટ પર ભારે કાદવ કીચડ અને ધોવાણ થયું છે. પરિક્રમાર્થીઓને સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રૂટનું નિરીક્ષણ કરનાર તંત્રના તમામ અધિકારીઓએ આખરી નિર્ણય લીધો છે કે હાલની પરિસ્થિતિમાં લાખો ભાવિકો માટે પરિક્રમા યોજવી હિતાવહ નથી. ભાવિકોને તંત્રની અપીલ. જિલ્લા વહીવટી તંત્ર તમામ ભાવિકોને ભાવનાપૂર્વક અપીલ કરે છે કે તેઓ હાલમાં પરિક્રમા માટે જૂનાગઢ ન આવે. પ્રતિકૂળ હવામાન અને રસ્તાઓની ખરાબ સ્થિતિને કારણે યાત્રાળુઓને ભારે મુશ્કેલી પડી શકે છે. જોકે પરંપરા જાળવવા માટે 1 નવેમ્બર 2025ના રોજ ફક્ત 100 સાધુ સંતો અને સત્તાવાર વ્યક્તિઓ દ્વારા પ્રતિકાત્મક રીતે પરંપરાગત પરિક્રમા યોજવામાં આવશે. સમગ્ર નિર્ણય ભાવિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને લેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને ભવિષ્યમાં પરિક્રમા અંગેના કોઈપણ ફેરફારની જાણ સત્વરે કરવામાં આવશે. તો મિત્રો, આ છે આપણો પરિક્રમાનો જે આખરી નિર્ણય લીધો છે એ તમને આજે અત્યારે મોટા સમાચારમાં આપણે આપી રહ્યા છીએ. અત્યારે નિર્ણય આવી ગયો છે કે પરિક્રમાને કેન્સલ એટલે કે રદ કરી દીધી છે, કારણ કે રસ્તાઓ ખરેખર ખૂબ જ ખરાબ હાલતમાં થઈ ગયા છે અને કાદવ કીચડવાળા રસ્તા થઈ ગયા છે અને લોકોને તકલીફ ન પડે. અને વરસાદી માહોલના લીધે જો કોઈ પણ માણસ એમાં કાદવ કીચડમાં પડે, કોઈને તકલીફ પડે અને ઠંડી કે કોઈ પણ સ્વાસ્થ્યને લીધે કોઈ પણ તકલીફ પડે, એના લીધે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અને બધા સાધુ સંતો, કલેક્ટર, વન વિભાગ બધાએ ભેગા મળીને આ સર્વાનુમતે આ નિર્ણય લીધો છે કે આ વખતે પરિક્રમા યોજવામાં આવશે નહીં. એ લોકો સાધુ સંતો અને જે પરંપરાગત રીતે જે પરિક્રમા કરવાની હશે એ 100 લોકો જઈ અને આ પરિક્રમા કરીને આવતા રહેશે મિત્રો. એટલે તમને બધાને નમ્ર અપીલ છે કે તમારે પરિક્રમા કરવા આવવું નહીં. બધા લોકો પૂછતા હતા, કમેન્ટ કરીને પણ કહેતા હતા કે શું નિર્ણય આવે. તો મિત્રો, હવે નિર્ણય આવી ગયો છે કે આ વખતે પરિક્રમા થશે નહીં. આ વખતે કેન્સલ થઈ ગઈ છે. તો બધાને એક જ અપીલ કે આ વખતે પરિક્રમા કરવા આવવું નહીં, કારણ કે વરસાદની સ્થિતિને અનુકૂળમાં રાખી અને આ નિર્ણય લીધો છે. અને જેથી કરીને કોઈએ અત્યારે હવે જૂનાગઢ આવવું નહીં, કારણ કે જો તમે આવશો તો પરિક્રમા તો કરવા દેવામાં આવશે નહીં, કારણ કે અત્યારે પરમિશન નથી, કેન્સલ કરી દીધી છે. એટલે ખોટે ખોટું તમારે બધાને આવવું એ હિતાવહ. અને જંગલમાં ખૂબ જ વરસાદ છે, રસ્તાઓ બધા જ ધોવાઈ ગયા છે, બધા રસ્તા ખરાબ હાલત થઈ ગયા છે. તો એટલા માટે જૂનાગઢ આવવું નહીં. તો મિત્રો, ફરીથી મળીશું નવા વિડીયો સાથે અને નવી અપડેટ જો કંઈ પણ હશે તો એ પણ હું જણાવીશ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો.
ટાટા, બાય બાય, હર હર મહાદેવ, હર જય ગિરનારી મિત્રો, જય શ્રી કૃષ્ણ.